હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે ચેપ્ટર આપણે અત્યાર સુધી અભ્યાસ કરતા હતા એટલે કે ચેપ્ટર નંબર 12 પરમાણુ, તો એની અંદર જેટલી પણ થિયોરેટિકલ કન્સેપ્ટ હતો એ બધો કન્સેપ્ટ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર પૂર્ણ કર્યો. એટલે કે હવે આ ચેપ્ટરમાં કોઈ પણ જાતની થિયરી નથી અકોર્ડિંગ ટુ યોર એનસીઆરટી બુક. પણ જેડબલઈ અને નીટની પ્રિપેરેશન જે વિદ્યાર્થીઓ કરતા હોય છે એમાં જે અમુક જે થિયરીઓ છે એ એક્સ્ટ્રા પણ આવતી હોય છે, બરાબર. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એ જે એક થિયરી જે એક્સ્ટ્રા આવે છે એ થિયરીનો આપણે અભ્યાસ કરવાના છીએ અને સાથે સાથે આખા ચેપ્ટરનું એક ક્વિક રિવિઝન આપણે જોશું, જેની અંદર આપણે જે સૂત્રોનું લિસ્ટ છે એ તૈયાર કરવાના છીએ, જેથી કરીને હવે પછીના જે વિડિયો લેક્ચરની અંદર આપણે જ્યારે ઉદાહરણના દાખલા ગણશું ત્યારે તમને એ સૂત્રો જે છે એ આવડતા હોય. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટરની અંદર જેટલી પણ થિયરીઓ હતી એને આપણે પૂર્ણ કરી લીધી છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે જેડબલઈ અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી અમુક થિયરીઓ સ્ટડી કરવાની છે, બરાબર. જે તમારા જે રેગ્યુલર સિલેબસ છે એની અંદર આપેલું નથી. અને સાથે સાથે આપણે એક ક્વિક રિવિઝન જોશું અને સાથે સાથે એ બધા આ ચેપ્ટરમાં આવતા જેટલા પણ સૂત્રો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જે છે એ આપણે થિયરીના સંદર્ભમાં વાત કરીએ તો જેડબલઈ અને નીટની અંદર એક થિયરીનો કન્સેપ્ટ એવો પણ છે કે માની લ્યો કે કોઈ પરમાણુ જે છે, બરાબર, તો ઝેડ ક્રમાંક જે છે એ એનો પરમાણુ ક્રમાંક હોય, બરાબર. તો એવા કોઈ તત્વ કે જેના વિશે તમને ઝેડનું મૂલ્ય ખબર જ નથી, બરાબર, અને એના અનુસંધાનમાં તમારે અગર જો ઝેડનું મૂલ્ય જે છે એ શોધવું હોય, બરાબર, તો કઈ રીતે જે છે એ તમે એની કિંમત મેળવી શકો એની એક થિયરી જે છે એ આપણને અહીંયા સમજાવેલી છે. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર છે કે ભાઈ ઉર્જાની જે ફોર્મ્યુલા જે છે એ આપણને ખ્યાલ છે કે ભાઈ માઇનસ me⁴ ઝેડનો સ્ક્વેર અપોન જે 8 એપ્સિલોન 0 સ્ક્વેર h² n². તો આ આપણી પાસે ઉર્જાની ફોર્મ્યુલા છે. ઓકે, હવે જે આવર્ત કોષ્ટક છે, હવે એ આવર્ત કોષ્ટકમાં જ્યારે તમે તત્વો જે છે એ મૂકેલા હશે, બરાબર, તો સૌથી પહેલાં જે છે એ જ્યારે આવર્તક કોષ્ટક બનવાની શરૂઆત થઈ ત્યારે એની જે ગોઠવણી છે એની ગોઠવણી એના પરમાણુ ભારના આધારે થઈ હતી, બરાબર છે. પરંતુ જે મોઝેલે નામના જે સાયન્ટિસ્ટ છે, બરાબર, એમને સમજાવ્યું કે જે પરમાણુઓની ગોઠવણી જે તત્વ છે એ તત્વની ગોઠવણી એના પરમાણુ ભારના આધારે નહીં પરંતુ કેના આધારે હોવું જોઈએ કે ભાઈ પરમાણુ ક્રમાંકના આધારે હોવી જોઈએ, એટલે કે ઝેડના આધારે હોવી જોઈએ. અને એના માટે જે થિયરીઓ એમને સાબિત કરી છે એ થિયરીઓનો આપણે ડિટેલમાં અભ્યાસ તો નથી કરવાનો, પણ માત્ર આપણે એનો અભ્યાસ કરવાનો છે કે અગર તમને કોઈ એવું તત્વ મળી આવે કે જેના વિશે તમને કોઈ માહિતી નથી, તો એમાંથી જ્યારે આપણે જે ઉર્જા ઉત્સર્જન અથવા જો વિકિરણ ઉત્સર્જનનો પ્રયોગ કરીએ તો એના અનુસંધાન આપણને જે ઉર્જા મળે છે એ ઉર્જાના આધારે આપણે એને જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની અંદર એનું સ્થાન જે છે એ નક્કી કરી શકીએ, બરાબર. તો ઘણી વખત જો તમને ઉર્જા આપેલી હોય તો એ ઉર્જાના સંદર્ભમાં તમે અહીંયા જે છે એ આખી જે પરમાણુ જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ શોધી શકો. તો એના માટે અગર આપણે વાત કરીએ તો માની લ્યો કે હવે જે ઉર્જા છે એમાં આપણે એમ માનીએ કે જે તે પરમાણુ જે તે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, તો એની જે આગળનો પરમાણુ ક્રમાંક હશે, બરાબર, તો એના માટે આપણે આમ લખી શકીએ કે Z-1. ઓકે, તો માની લ્યો કે હું શું કરું છું કે ભાઈ મારી પાસે Z-1 પરમાણુ ક્રમાંક ધરાવતો કોઈ તત્વ છે, બરાબર. હવે આ તત્વનું મારે સ્થાન ગોતવો છે, બરાબર. તો એના માટે હવે હું શું કરી શકું, તો મારી પાસે એની ઉર્જા છે, તો ઉર્જા માટે આપણી બેઝિક ફોર્મ્યુલા શું થઈ જાય
તો કે m e⁴ હવે ઝેડની બદલે આપણે શું લઈએ z-1નો સ્ક્વેર અપોન શું થશે 8ε0 સ્ક્વેર n સ્ક્વેર અને h સ્ક્વેર. ઓકે, તો આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે જ્યારે આ બધી કિંમતોનું મૂલ્યાંકન મૂકીએ છીએ બરાબર આને છોડીને ત્યારે આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ આવી રીતે આવી જશે E=-13.6 ઇલેક્ટ્રિક વોટ z-1² અપોન n સ્ક્વેર. બરાબર, જે આપણે કોઈ પણ પરમાણુ ઝેડ પરમાણુ ક્રમાંક ધરાવતા માટે આપણે જે છે એ આખી હાઇડ્રોજન પરમાણુ નો જે વર્ણપટ હતો એના સંદર્ભમાં આ ફોર્મ્યુલા આપણે ગોતી હતી. બરાબર, તો હવે એના અકોર્ડિંગ અગર આપણે જે બોહરનો અધિતર્ક છે એના સંદર્ભમાં અગર ઉર્જા અને આવૃત્તિની વાત કરીએ તો હવે અહીંયા હું બધી કિંમતો મૂકી દઉં તો E= જે છે બરાબર એના અકોર્ડિંગ આપણે HF લઈએ તો -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ z-1² અપોન n સ્ક્વેર થઈ જશે. બરાબર, તો અગર આપણે આવૃત્તિની વાત કરીએ તો F શું થઈ જાય તો કે ભાઈ -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ z-1² અપોન h ઇન્ટુ n સ્ક્વેર, જ્યાં h છે એ શું છે આપણો પ્લાન્ક અચળાંક. ઓકે, તો આ રીતે આપણે આવૃત્તિની જે છે એ ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકીએ. હવે મારે ઝેડ જે છે એ શોધવો છે, પરમાણુ ક્રમાંક શોધવો છે જે તે તત્વ મળી આવ્યું છે એના માટે. હવે એના માટે આપણી પાસે માની લ્યો કે આવૃત્તિ ખબર છે બરાબર, આ આવૃત્તિના એટલે મતલબ જે ઉર્જા ઉત્સર્જિત થાય છે એના સંદર્ભમાં મને આવૃત્તિ ખબર છે. તો હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ માની લ્યો કે મને કે જે કક્ષા છે એનો આલ્ફા તરંગ લંબાઈ મળે છે. હવે કે એટલે શું થાય તો કે આપણને ખબર છે કે કે એટલે n=1 હોય તો એ કક્ષાને આપણે કે કહીએ છીએ. તો n=1 હોય તો એના માટે તમને ખ્યાલ છે કે ભાઈ તમે જે શ્રેણી લ્યો છો એ શ્રેણી કઈ હોય તો કે ભાઈ લાયમન શ્રેણી હોય. બરાબર, હાઇડ્રોજન વર્ણપટ આપણે અભ્યાસ કર્યો હતો એના અનુસંધાનમાં. તો લાયમન શ્રેણી માટે જે છે n=1 આપણે લઈએ બરાબર, અને આલ્ફા કીધું છે એટલે મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમે કોઈ શ્રેણીની ફોર્મ્યુલા લ્યો છો તો બેઝિક જે જનરલ ફોર્મ્યુલા છે એ આ છે 1/λ r 1/m² - 1/n². બરાબર, હવે આના અનુસંધાનમાં અગર આપણે વાત કરીએ તો અહીંયા જો લાયમન હોય તો m છે એ તમારા માટે 1 થશે, અને જો અહીંયા આલ્ફા કીધું હોય ત્યારે મેં તમને કીધું હતું કે જે n છે એ એના પછીની તરત જે છે એ સંખ્યા આવશે. બરાબર, તો હવે હું શું કરું છું આ આવૃત્તિને જે લેમડાના સંદર્ભમાં અગર હું અહીંયા લખું તો F = c/λ થાય. બરાબર, તો c/λ -13.6 eV અપોન hn². બરાબર, z-1² હવે આને આપણે 1/λ ના સંદર્ભમાં ચેન્જ કરીએ એટલે શું થઈ જશે કે ભાઈ 1/λ = -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ અપોન hc ઇન્ટુ z-1² અને આપણે લાયમન શ્રેણી લઈએ છીએ એટલે 1/1² -1/2². બરાબર છે, તો અહીંયા હું 1/λ બરાબર -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટને હવે હું જૂલમાં કન્વર્ટ કરું છું તો 1.6 × 10⁻⁹ બરાબર ઇન્ટુ z-1² અપોન h એટલે 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ 3 × 10⁸ કાઉન્સમાં 1/1² -1/2² એટલે 4 થશે. બરાબર, એટલે હવે આના અનુસંધાનમાં અગર આપણે જોઈએ એટલે જે કેલ્ક્યુલેશન કરશું કે ભાઈ 13.6 ઇન્ટુ 1.6 ઓકે તો 21.76 ડિવાઈડ બાય 6.625 ઇન્ટુ 3
એટલે જે આન્સર છે એ આપણને આ રીતે મળે છે કે ભાઈ 1.0948 ઇન્ટુ, હવે આપણે ઘાતનું કરીએ તો -19, આ -34 ઉપર જાય એટલે +34, અને આમ +8 ઉપર જાય એટલે -8 એટલે 7, એટલે 10⁻⁷ જે છે એ આપણને મળશે. અને z-1 ઇન્ટુ, હવે આનું આપણે સાદુરૂપ આપીએ એટલે 4-1/4, એટલે 1.0948 ઇન્ટુ 4-1 એટલે 3/4 ઇન્ટુ 10⁷ z-1 1/λ. ઓકે, તો અગર આના સંદર્ભમાં આપણે વાત કરીએ આગળ, તો 1.0948 ઇન્ટુ 3/4 એટલે 0.8211 ગુણ્યા 10⁷ z-1 સ્ક્વેર. બરાબર. તો આ રીતે તમે જો તરંગ લંબાઈના સંદર્ભમાં આખી કેલ્ક્યુલેશન કરશો તો આ તમારી એક ફોર્મ્યુલા જે છે એ મળશે. બરાબર. અગર તમે બંને બાજુ જે છે એ સ્ક્વેર રૂટ લઈ લેશો, બરાબર છે, તો સ્ક્વેર રૂટ લઈએ એટલે શું થઈ જશે, 1/√λ ઇઝ ઇક્વલ ટુ જે 0.8211 ગુણ્યા 10⁷ જે છે, બરાબર, એનો આપણને વર્ગમૂળ કરવાનો છે, એટલે 2865.48, બરાબર, અને આનો વર્ગમૂળ કરશો એટલે z-1 થઈ જશે. ઓકે, તો આના સંદર્ભમાં હજી આપણે આગળ જોઈએ તો z-1 બરાબર, આ જે છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં થઈ જશે, એટલે 1/2865.48 બરાબર. અને એમાંથી અગર આપણે લઈએ તો 1 + 1/2865.48 તો આ રીતે તમે કોઈ પણ તત્વ જે છે એના માટે શું ગોતી શકશો, પરમાણુ ક્રમાંક ગોતી શકશો. બરાબર. કેના સંદર્ભમાં, તો કે જે તમને તરંગ લંબાઈ આપેલી હશે એ તરંગ લંબાઈના સંદર્ભમાં આપણે જે છે એ આખી કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે, તો આ રીતે જે છે એ આખો જે ટોપિક છે એ JEE અને નીટના સંદર્ભમાં છે. બરાબર. આ જે ફોર્મ્યુલા છે એના બેઝથી તમે જે ફ્રીક્વન્સી છે, બરાબર, ફ્રીક્વન્સીના આધારે પણ તમે જે છે એ ગણતરી કરી શકો છો. બરાબર છે. તો માત્ર તમારે કંઈ નથી કરવાનું, તમારે જસ્ટ ખાલી જે છે એ જે ડેલ્ટા ઈ જે છે, બરાબર, જેમાં આપણે E1 - E2 જે લાઇમનની શ્રેણી માટે આપણે ઉર્જાનો તફાવત લીધો હતો, તો HF બરાબર જે છે એ શું થઈ જશે કે ભાઈ જે -13.6 z-1 સ્ક્વેર અપોન 1/1 સ્ક્વેર માઇનસ જે છે 1/2 સ્ક્વેર થઈ જશે. બરાબર. અને F બરાબર અગર તમે લઈ લેશો તો -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ. બરાબર. આ ઇલેક્ટ્રિક વોલ્ટમાં છે, તો એને 1.6 × 10⁻⁹ અપોન જે H છે એટલે 6.625 × 10⁻34, બરાબર, જે એ આવી જશે. અને z-1 સ્ક્વેર, અને જે એજ થિયરી છે એટલે ફરીથી પાછી આપણે રિપીટ કરશું. બરાબર. તો આ રીતે તમે એને જે ફ્રીક્વન્સી છે એ એફને અગર તમે કરતા બનાવી દેશો તો આ રીતે જે છે આખી કેલ્ક્યુલેશન આવી જશે. બરાબર. પછી ફરીથી તમે એફ જે છે એને F = c/λના સંદર્ભમાં પણ તમે ફરીથી સોલ્વ કરી શકશો. એટલે ટૂંકમાં જે છે એ થિયરી આ રીતે તમારે સમજવાની છે. બરાબર. ફેર માત્ર ખાલી એટલો છે કે જે આપણે ઉર્જાની ફોર્મ્યુલામાં જે આપણે me⁴z² અપોન 8 ε² h²
n² લઈએ છીએ એમાં ઝેડની બદલે તમારે માત્ર z-1ના સંદર્ભમાં સોલ્વ કરવાનું છે. ઓકે, તો જ્યારે પણ તમે JEE અને નીટની તૈયારી કરતા હોય ત્યારે આવા જે અમુક એક્સ્ટ્રા જે થિયરીઓઝ હોય છે, બરાબર છે, તો એ થિયરીઓ ખાસ જે છે એ સોલ્વ કરવી. બરાબર, હવે આપણે ચેપ્ટરને રિવાઇઝ કરતા જઈએ અને એક જે સૂત્ર છે એનું આપણે લિસ્ટ તૈયાર કરી લઈએ. બરાબર, જેથી કરીને આપણે જ્યારે આના પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે દાખલાઓ ગણશું ત્યારે આપણને ખાસ જે છે એ મદદ રહેશે. તો સૌથી પહેલાં જે છે એ આપણે ડાલ્ટનનો પરમાણુવાદ જોયો હતો, જેમાં આપણને ખબર પડી કે ભાઈ પરમાણુ જે છે એ અવિભાજ્ય છે, એની અંદર ધન વિસ્તાર અને ઋણ વિસ્તાર આવેલો હોય છે, પણ કઈ રીતે એની ગોઠવણી હોય છે એ સમજાવેલું નથી. બરાબર, અને ત્યારબાદ જે છે એ આપણે જે થોમ્સનનો પરમાણુનું જે પ્લમ પુડિંગ મોડેલ છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ, અને ત્યારે જે આપણને જે થોમ્સન જે છે એના દ્વારા જે છે એ આપણને E/mનો રેશિયો મળે છે, જ્યાં E જે છે એ શું છે તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે અને m જે છે એ શું છે તો કે ઇલેક્ટ્રોનનો દળ છે. બરાબર, તો એના અંતર્ગત આપણને એનો ગુણોત્તર મળે છે. ત્યારબાદ રધરફોર્ડ અને જે એના જે બે સ્ટુડન્ટ હોય છે ગાયગર અને માર્સડન, તો એના દ્વારા આપણને એ ખબર પડે છે કે જે બળ લાગે છે એ બળનું મૂલ્ય જે છે એ વિદ્યુતીય બળ એટલે કે K ZE અને 2E/r² ના સંદર્ભમાં હોય છે. બરાબર, જેમાં Z જે છે એ પરમાણુ ક્રમાંક હોય છે, જેમાં એ લોકોના પ્રયોગના અનુસંધાનમાં કે Z જે છે એ આપણે કેટલું લઈએ છીએ 79, એટલે જે સોનું જે છે ગોલ્ડ એ લઈએ છીએ. તો જે એના માટે ફોર્મ્યુલા છે એ આપણને આ રીતે મળી જાય, F બરાબર KZ 2KZE²/r². ઓકે, અને એના અનુસંધાનમાં આપણે જે છે એ કહી શકીએ કે ભાઈ જે બળ લાગે છે એ બળનું મૂલ્ય જે છે એ આ રીતે હશે. ઓકે, અને એની સાથે સાથે આપણને ખ્યાલ આવે છે કે જ્યારે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે ત્યારે જે છે એ અમુક અંતર ઉપર રહીને ભ્રમણ કરે છે, તો એનો જે ફોર્સ છે એના કેન્દ્ર ત્યાગી અથવા તો કેન્દ્રગામી બળ જેટલો હોય. તો F બરાબર આપણે mv²/r = 2KZE² બરાબર r² જે છે એની સાથે સરખાવી શકીએ. તો આ રીતે આપણે mv² = 2KZE²/r ના અનુસંધાનમાં પણ લઈ શકીએ. બરાબર છે, જો અહીંયા આ જે ફોર્મ્યુલા છે એ કોના માટે, અહીંયા જે 2 છે એ શું કામ આવે છે, કારણ કે આ જે ફોર્મ્યુલા છે એ રધરફોર્ડ માટે છે. બરાબર, રધરફોર્ડ અને ગાયગર માર્સડનના પ્રયોગ માટે છે, કારણ કે એ લોકોએ આલ્ફા વિકિરણ યુઝ કર્યું હતું, આલ્ફા કણો. તો આલ્ફા કણોના જે 2 ઇલેક્ટ્રોન છે એના સંદર્ભમાં આ ફોર્મ્યુલા છે. બરાબર, માની લ્યો કે ખાલી આપણે કોઈ પણ પરમાણુ જે છે પરમાણુ ક્રમાંક Z ધરાવતો હોય, તો એ પરમાણુ ક્રમાંક Z ધરાવતો હોય અને જે એના માટે અગર ફોર્મ્યુલા લખવી હોય તો શું થાય કે ભાઈ mv²/r = KZE અને અંતિમ જે કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ E/r². તો આના સંદર્ભમાં પણ તમે જે છે એ ફોર્મ્યુલા લખી શકો. ખાસ એ યાદ રાખવાનું છે કે કયા સંદર્ભમાં આપણને પૂછેલું છે. ઓકે, ત્યારબાદ આપણે જોયું હતું કે જે પ્રકીર્ણનનો કન્સેપ્ટ હતો, પ્રકીર્ણનના કન્સેપ્ટમાં આપણે જોયું હતું કે જે B એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર જે છે, બરાબર, તો ઇમ્પેક્ટ પેરામીટર જ્યારે તમારું 0 હોય, બરાબર, ત્યારે જે સંઘાત થાય એને હેડ ઓન કોલિઝન કહેવાય. બરાબર, તો હેડ ઓન સંઘાત જ્યારે થતું હશે ત્યારે તમારું બીનું મૂલ્ય છે 0 હોય, ત્યારે તમારો જે થીટા હશે એ 180 ડિગ્રી જેટલો હશે. બરાબર, અને ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું એ આપણને ખબર છે કે જે પરમાણુનું કેન્દ્ર હશે એનાથી લંબ અંતરને આપણે શું કહીએ છીએ, ઇમ્પેક્ટ પેરામીટર. ઓકે, અને ત્યારબાદ જે છે એ આપણને બોહરના અધિતર્ક જે છે એ જોવા મળે છે. તો બોહરના અધિતર્ક પ્રમાણે સૌથી પહેલાં તો આપણે જે કોણીય વેગમાન જે છે એના માટેની ફોર્મ્યુલા શું લઈએ તો કે L = mvr = nh/2π. બરાબર, કે ભાઈ ઇલેક્ટ્રોન એવા જ કક્ષામાં ભ્રમણ કરી શકશે જ્યાં તેનો કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણાંકમાં હોય.
બરાબર. સાથે સાથે આપણે એ જોયું કે જે ઉર્જાનો તફાવત છે કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન જે છે સિંગલ ઇલેક્ટ્રોન એ વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરશે ત્યારે એ શું કરશે, ઉર્જાને ઉત્સર્જિત કરશે. બરાબર. એ ઉર્જા જે ઉત્સર્જિત થશે એ કયા ફોર્મમાં હશે, તો કે ભાઈ ફોટોનના ફોર્મમાં હશે અને એ વિકિરણ સ્વરૂપે શું કરશે, ઉત્સર્જિત થશે. તો એનો જે વેલ્યુ છે એ વેલ્યુ જે છે એ આપણે કઈ રીતે લઈએ, તો કે EI માઇનસ EF. બરાબર. એટલે કે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા બાદ કરશો એટલે જે ઉર્જાની વેલ્યુ છે એ પોઝિટિવ આવશે. એટલે કે ઉર્જાનું શું થતું હશે, ઉત્સર્જન થતું હશે. બરાબર. અને આ જ કન્સેપ્ટમાં આપણે જોયું હતું કે જો ઓછાથી વધુ તરફ જતું હોય, બરાબર, તો તમારે ઉર્જા શું કરવી પડે, આપવી પડે. બરાબર. તો એ ઉર્જા આપવી પડે તો એનું મૂલ્ય છે એ શું આવશે, નેગેટિવ આવશે. ઓકે. તો આ રીતે જે છે એ આખો આપણે જે બોહરનો અધિતર્ક છે એના કન્સેપ્ટમાં આપણે ડિટેલિંગથી વાત કરી. સાથે સાથે આપણે જોયું કે ભાઈ હાઇડ્રોજનનો જે વર્ણપટ છે, જે બામરનો એક્સપેરિમેન્ટ હતો કે ભાઈ હાઇડ્રોજનનો વર્ણપટ, તો એ હાઇડ્રોજનના વર્ણપટમાં આપણને એક શ્રેણી જે છે એ મળે છે. તો આમાં ખાસ કરીને જે શ્રેણી છે એ તમારે એની જે જનરલ ફોર્મ્યુલા છે એ યાદ રાખવાની છે કે 1/λ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે R 1/m² માઇનસ 1/n². જ્યાં R છે એ શું છે, રીડબર્ગ કોન્સ્ટન્ટ છે. એ રીડબર્ગ કોન્સ્ટન્ટની વેલ્યુ જે છે એ આપણે થિયરીમાં જોઈ ગયા હતા. બરાબર. અહીંયા તમારે M જે છે એના અનુસંધાનમાં જે છે એ શ્રેણીઓનું લિસ્ટ તૈયાર થશે. જો M 1 હોય અને N જે છે એ 2 થી સ્ટાર્ટ થતો હોય, 2, 3, 4 આ રીતે, તો એ જે શ્રેણી હશે એ લાયમન શ્રેણી હશે. બરાબર. M જો 2 થી ચાલુ થાય અને N જે છે એના પછીથી ચાલુ થશે તો એ શ્રેણી બામર શ્રેણી હશે. બરાબર. M જે છે એ 3 થી ચાલુ થાય અને M3 હોય અને N જે છે એ 4 થી ચાલુ થઈને આવતું હોય તો બામર જે છે એના પછી તમારે પાસવન જે છે એ શ્રેણી આવશે. બરાબર. M4 તમે લઈ લ્યો અને N જે છે એ 5 થી ચાલુ થાય તો ત્યારબાદ જે છે એ બ્રેકેટ આવશે, બ્રેકેટ શ્રેણી. અને M બરાબર જે છે એ 5 હોય અને N જે 6 થી અગર ચાલુ કરીએ તો એ જે છે એ ફંડ જે છે એ શ્રેણી થઈ જશે. બરાબર. તો જ્યારે પણ તમને શ્રેણીના અનુસંધાનમાં કોઈ પણ તરંગ લંબાઈ પૂછી હોય કે કોઈ કક્ષાને અનુસંધાનમાં ઉર્જા પૂછી હોય તો આ રીતે જે છે તમે શોધી શકો. બરાબર. ખાસ જે છે એ યાદ રાખવાનું કે લાયમન કીધું હોય, બામર કીધું હોય, પાસવન કીધું હોય, બ્રેકેટ કીધું હોય કે ફંડ કીધું હોય તો એના અનુસંધાન તમારો M છે એ બદલી જશે. ત્યારબાદ આપણે એમાં વાત કરી હતી કે જ્યારે તમને કોઈ પણ કક્ષા રિલેટેડ એટલે કે K, L, M અને N અકોર્ડિંગ, જો K હોય તો N બરાબર 1 હોય, L હોય તો N બરાબર 2 હશે, M હશે તો N બરાબર 3 હશે અને N હશે તો N બરાબર 4 હશે. તો માની લ્યો કે તમને એમ કીધું કે ભાઈ K આલ્ફા, તો એના માટે જ્યારે તમે ફોર્મ્યુલા લખો ત્યારે ખાસ યાદ રાખવાનું 1/λ R. K કીધો છે એટલે M જે છે એની કિંમત 1 તો થશે. બરાબર. પણ આલ્ફા કીધું છે તો જે N ની વેલ્યુ છે એ તરત એના પછીની સંખ્યા એટલે કે 2 લેવાની. બરાબર. જો K બીટા કીધો હોય તો 1/λ R 1/1², પણ બીટા કીધો છે એટલે એના પછીની એક સંખ્યા છોડીને આવશે એટલે 3². પણ જો K ગામા કીધો હોય તો 1/λ બરાબર R 1/1² માઇનસ 1/4². તો જો આ રીતે જે આલ્ફા કીધો હોય તો તરત પછીની, બીટા કીધો હોય તો એક પદ છોડી દેવાનું, ગામા કીધો હોય તો 2 પદ છોડી દેવાનું. તો આ રીતે તમને એની જે વેલ્યુ છે એ પુટ કરતા આવડવી જોઈએ અને આ જે છે એ તમને MCQમાં બહુ જ કામ લાગશે. તો ઘણી વખત તમને લાયમન, જે બામર, પાસન એવી રીતે શ્રેણીના નામ આપવાને બદલે તમને આ રીતે કક્ષા પણ કહી દેશે. બરાબર. ત્યારબાદ જે છે એ આપણે માની લ્યો કે કોઈ જગ્યાએ તમને એમ કીધું હોય કે ભાઈ મહત્તમ તરંગ લંબાઈ, બરાબર, એટલે કે લેમ્બડા મેક્સ કીધો હોય ત્યારે તમારે ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરવાની, અને જે ટૂંકી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા મિનિમમ તમને કીધું હોય ત્યારે તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની એ ખાસ યાદ રાખજો. તો માની લ્યો કે તમને એમ કીધું કે ભાઈ લાયમન માટે
લાયમન શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ જે છે એની ફોર્મ્યુલા આપેલી છે. તો ત્યારે તમારે હંમેશા ફોર્મ્યુલાની અંદર જે છે એ 1/λ મેક્સ જ્યારે ફોર્મ્યુલા લ્યો ત્યારે આર 1 જે લાયમન કીધું હોય એટલે 1/1² થશે, બામર કીધું હોય તો 1/2², પાસવાન કીધું હોય તો 1/3². તો અહીંયા જે શ્રેણી હોય એ પ્રમાણે તમારે એમ તો લઈ લેવાનું. પણ મહત્તમ તરંગ લંબાઈ જ્યારે તમને કીધું હોય ત્યારે હંમેશા અહીંયા જે આંકડો હોય એના પછીનો આંકડો જ તમારે લેવાનો. અહીંયા મારી માટે લાયમન કીધું છે એટલે એક પછીનો તરત આંકડો જે છે એ શું આવશે 2. તો આ રીતે તમારે લેવાનું. જો બામર શ્રેણી કીધી હોય તો અહીંયા 2 હશે તો 2 પછીનો આંકડો એટલે કે 3 લેવાનું. બરાબર. પાસવાન કીધો હોય તો અહીંયા 3 હશે તો 3 પછીનો તરત આંકડો 4 આવે તો 4 લેવાનું. બરાબર. તો જ્યારે મહત્તમ તરંગ લંબાઈ એવો શબ્દ વાપરીને કે ત્યારે પણ આ રીતે તમારે કરવાનું છે. પણ જ્યારે ટૂંકી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા મિનિમમ આપીને તમને જો ફોર્મ્યુલા કીધી હોય તો એના માટે માની લ્યો કે અગર તમને એમ કીધું કે ભાઈ લાયમન શ્રેણી માટે ટૂંકી તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમ આપેલો છે તો 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર 1 હવે લાયમન કીધું છે એટલે 1² તો આવશે. પણ જ્યારે તમે n સિલેક્ટ કરશો તો ત્યાં તમારે ઇન્ફાઇનાઇટ લેવાનું છે. એટલે કે જ્યારે લેમ્બડા મિનિમમનો કન્સેપ્ટ આવે ત્યારે તમારે n જે છે એ શું લેવાનું આવી જશે? ઇન્ફાઇનાઇટ લેવાનું આવી જશે. એટલે બધી જગ્યાએ તમારે n જે ઇન્ફાઇનાઇટ થઈ જશે. ક્યારે? જ્યારે ટૂંકી તરંગ લંબાઈના સંદર્ભમાં તમને કીધું હોય ત્યારે. તો આ જે કન્સેપ્ટ છે એ ટેક્સ્ટબુકમાં નથી પણ JEE અને નીટમાં તમને આ કન્સેપ્ટ કામ લાગશે. ઓકે. પણ આના રિલેટેડ ઘણા દાખલાઓ જે છે એ તમારી કદાચ મે બી ટેક્સ્ટબુકમાં છે પણ ખરી. તો ત્યારે તમને નવાઈ ન લાગે કે ભાઈ આપણી ફોર્મ્યુલા જે છે એ કઈ રીતે આવી. ઓકે. તો આ રીતે જે છે એ જે શ્રેણી છે હાઇડ્રોજન વર્ણપટ એના સંદર્ભમાં આપણે વાત કરી. બરાબર. ત્યારબાદ આપણે જે છે એ હાઇડ્રોજન માટે જે છે એ ત્રિજ્યા અને ઉર્જાની ફોર્મ્યુલા જે છે એની કેલ્ક્યુલેશન કરી. બરાબર. તો અગર આપણે હાઇડ્રોજન છે એના માટે અગર આપણે Z = 1 લઈએ તો એવી રીતે માની લ્યો કે Z પરમાણુ ક્રમાંક ધરાવતા હોય બરાબર. તો એના માટે અને n જે છે એ કક્ષા માટે આપણે r ની જે ફોર્મ્યુલા છે ત્રિજ્યા. બરાબર. તો એની આખી થિયરી જે છે આપણે જોઈ હતી. તો એના સંદર્ભમાં આપણી પાસે એક ફોર્મ્યુલા જે છે એ આ રીતે હતી કે E જે છે તો E માટે આપણે -me⁴ z² / 8ε02 n² બરાબર. તો એના અગર સંદર્ભમાં જોઈએ તો ઉર્જા જે છે એ z² n² ના પ્રોપોર્શનલમાં હતી. બરાબર. તો એવી રીતે ત્રિજ્યા જે છે એ આપણે z/n² ના પ્રોપોર્શનલમાં હતી. બરાબર છે. તો આ રીતે જે છે એ તમારે ખાસ જે છે એ ત્રિજ્યાના સંબંધમાં જે ફોર્મ્યુલા છે ઓર ઉર્જાના સંબંધમાં જે ફોર્મ્યુલા છે એ છે એ તમારા દાખલામાં આવશે. બરાબર. એટલે ત્યારે MCQ વખતે જે છે એ આ કન્સેપ્ટનો ખાસ જે છે તમે યુટિલાઇઝ કરી શકશો. બરાબર. અને ત્યારબાદ જે આપણે લાસ્ટ જે થિયરી જોઈ. બરાબર. કે જેમાં આપણે આયનીકરણ ઉર્જા અને જે ઉત્તેજિત ઉર્જા છે એના સંદર્ભમાં વાત કરી. તો આયનીકરણ ઉર્જા એટલે શું થાય? જે તે કક્ષાની જે બંધન ઉર્જા હશે એ બંધન ઉર્જા જ પોતે શું થશે? એની આયનીકરણ ઉર્જા થશે. પણ ઉત્તેજિત ઉર્જા એટલે શું થાય? તો જ્યારે બે કક્ષાઓની વચ્ચે તમારો ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ કરતો હોય. બરાબર. તો સંક્રાંતિ દરમિયાન જે ઉર્જા આપણે એને આપીએ છીએ તો એ ઉર્જા એના માટે શું થઈ જશે? ઉત્તેજિત ઉર્જા થઈ જશે. તો ત્યારે તમારે હંમેશા ડેલ્ટા E જે છે એ E1 - E2 અથવા તો જે કક્ષામાંથી એ સંક્રાંતિ કરતો હોય એ રીતે લેવાનું. અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર. અને એના અનુસંધાનમાં તમારે ઉર્જા હંમેશા કેવી રીતે રાખવાની? -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ z² / n². ઓકે. તો આ રીતે તમે ઉત્તેજિત ઉર્જા જે છે એ મેળવી શકશો. અને આયનીકરણ ઉર્જા તો જે તે હશે. બરાબર. એમાં જે અંતિમ જે હશે તો અંતિમ જે એનર્જી હશે એમાં તમારે n જે છે એ ઇન્ફાઇનાઇટ હશે. તો એના માટે જે ઉર્જા હશે એ હંમેશા શું હશે? 0 હશે. ઓકે. તો આ રીતે તમારે જે ઉર્જા
સ્તર, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા છે એનો કન્સેપ્ટ જે છે એ આપણે લાસ્ટમાં ડિસ્કશન કર્યો. ઓકે, તો આ રીતે જે છે એ આખું ચેપ્ટર જે છે એની અંદર જેટલી પણ થિયરીઓ આવેલી હતી, બરાબર, અને પ્લસ જે ડબલઈ અને નીટ અકોર્ડિંગ જે થિયરીઓ આવી હતી, બરાબર, તો એ થિયરીઓ બધી જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે ઉદાહરણના દાખલાઓ જે છે એ સ્ટાર્ટ કરશું. તો આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ મિત્રો.